અમદાવાદના લોકોને સ્પોર્ટ્સમાં રસ તો છે જ, પણ શું તમને ખબર છે કે આપણા અમદાવાદમાં કેટલા સ્ટેડિયમ છે? તો ચલો આજે તમને અમદાવાદના સ્ટેડિયમ્સ બતાવું. તો સૌથી પહેલા તો દુનિયાનું લાર્જેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જેમાં 1,32,000 લોકોની સિટિંગ કેપેસિટી છે. એની સાથે જ અહીંયા આઈપીએલ અને વર્લ્ડ કપ ફાઇનલ્સ રમાઈ ચૂકી છે. એ ઉપરાંત કોલ્ડપ્લે જેવા કોન્સર્ટ પણ અહીંયા થયેલા છે. એના પછી એસપી સ્ટેડિયમ એટલે સરદાર પટેલ સ્ટેડિયમ, જે 1960માં બન્યું હતું, અને જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નહોતું ત્યારે અમદાવાદમાં ઇન્ટરનેશનલ મેચિસ અહીંયા રમાતી હતી. અને અત્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ, કલ્ચરલ પ્રોગ્રામ માટે આ વપરાય છે. અને હવે અમદાવાદમાં ઓલિમ્પિક્સ હોસ્ટ થાય એના માટે નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે, જેમાં મલ્ટિપલ સ્પોર્ટ્સ ફેસિલિટીઝ ઇન્ક્લુડ હશે, જેના કારણે સ્પોર્ટ્સમાં લોકો ઇન્વોલ્વ થાય. અને મણિનગરમાં આવેલું એકા અરેના, જે ઇન્ડિયાનું પહેલું કન્વર્ટેબલ સ્ટેડિયમ, જેમાં મૂવેબલ સ્ટેન્ડ્સ છે અને સ્ટેડિયમની અંદર સ્ટેડિયમ વાળી ડિઝાઇન છે. 20,000 લોકોની કેપેસિટી વાળું આ સ્ટેડિયમમાં ફૂટબોલ, કબડ્ડી અને કોન્સર્ટ થતા હોય છે. અને પ્રો કબડ્ડી લીગ્સની મેચ પણ અહીંયા થયેલી છે. તો અમદાવાદમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ વધી રહ્યું છે, જેથી લોકો સ્પોર્ટ્સમાં રસ ધરાવે અને ફિટનેસ પર ધ્યાન આપે. તો બને તો એવું કરજો કે તમે પણ આ સ્ટેડિયમમાં ગેમ રમો, જેથી તમારે પૈસા આપીને સીટ બુક ના કરાવવી પડે.